તો ક્યાંક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા તો આ તરફ પુલ પણ ધોવાયો। હળવદમાં વરસાદી પાણીમાં આખો પુલ ધોવાઈ ગયો। બ્રાહ્મણી નદી ઉપરના પુલનું ધોવાણ થયું છે। મયુરનગર અને રાયસકપુરને જોડતો જે પુલ છે તે ધોવાઈ ગયો। હળવદ પંથકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। હળવદની વાત કરીએ કે જ્યાં પુલનું ધોવાણ થયું છે। મયુરનગર અને રાયસકપુરને જોડતો જે પુલ છે તે ધોવાઈ ગયો છે। બ્રાહ્મણી નદી પરનો આ પુલ છે જેનું ધોવાણ થયું છે। હળવદ પંથકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો જેના કારણે આખા પુલનું ધોવાણ થયું। જગદીશ, આ પુલનું ધોવાણ થતા લોકોને કેટલી મુશ્કેલી થશે એક સ્થળેથી બીજા સ્થળે જવામાં? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદ તાલુકાનું મયુરનગર ગામ છે ને મયુરનગર અને રાસીનપરને જોડતો આ બ્રાહ્મણી નદી પર પુલ છે અને લગભગ છેલ્લા 7-8 વર્ષોથી મયુરનગર અને રાસીનપરના ગ્રામજનો અહીંયા પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ આરએનબી અને સરકાર દ્વારા અવારનવાર ઠાગા ઠૈયા કરવામાં આવે છે કે આ વર્ષે બનશે, આ વર્ષે બનશે અને ઘણા લાંબા સમયથી તેઓ માંગ કરી રહ્યા છે અને દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે। કારણ કે ગ્રામજનોને મયુરનગરથી રાસીનપર અને રાસીનપરથી મયુરનગર જવું હોય અથવા હળવદ આવવું હોય તો આ પુલ એક જ માત્ર રસ્તો છે, કારણ કે આ રસ્તો દર વર્ષે ધોવાય છે। દર વર્ષે ગ્રામજનો કે અન્ય કોઈ ગ્રાન્ટ વાપરી અને રિપેરિંગ કરવામાં આવે છે અને ફરી એક વખત આ સ્થિતિ સર્જાય છે, કારણ કે ગત રાત્રિનો લગભગ 2.5 ઇંચથી વધુ વરસાદ હળવદ તાલુકામાં વરસ્યો છે અને જેને લઈ બ્રાહ્મણી નદીનો આ પુલ ધોવાણ થયો છે અને તેને લઈ મયુરનગર અને રાસીનપરનો સંપર્ક કપાયો છે। આમ તો મયુરનગરની સાથે સાથે જ ધોળકોટ ગામ પણ આની સાથે જોડાયેલું છે, એટલે લગભગ 2 થી 3 ગામને સીધી આ પુલ ધોવાતા અસર થઈ છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।